હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર તમારી નવી બુક પ્રમાણે પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત શબ્દનું સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા મિત્રો ચેનલમાં પ્રથમ વખત છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો. જોઈએ પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને ઉત્તર લખવાનો રહેશે. પહેલો વિકલ્પ છે દિલ્હી સલ્તનતના ચહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી? ઓપ્શન ડી ઇલ્તુમિશ. વિકલ્પ નંબર 2. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? ઓપ્શન એ રઝિયા સુલતાન. પ્રશ્ન 3. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? ઓપ્શન સી મુહમ્મદ તુગલકની. વધીએ આગળ. મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. પ્રશ્ન 4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન બી હરિહરરાય અને બુક્કારાય, જે સંગમ વંશના હતા. આગળ છે મિત્રો જેની અંદર પહેલું જોઈએ ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યાની અંદર આપણે જવાબ લખવાના રહેશે. ઢાઈ દિન કા ઝોપડા તો કે કયા શહેરમાં? તો કે મિત્રો અહીં જવાબ આપેલો છે અજમેરની અંદર આવેલી છે. ત્યારબાદ આગળ છે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં કોણ હતું? તો આવશે સુલતાન. ત્યારબાદ છે 3. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક તો ઇબ્રાહિમ લોદી. 4. શ્રીનગર તો કે અલાઉદ્દીન ખિલજીએ વસાવ્યું હતું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. જેની અંદર મિત્રો પહેલો છે કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો દિલ્હીની અંદર. પ્રશ્ન 2. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. પ્રશ્ન 3. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર. વધીએ આગળ. પ્રશ્ન 4. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી? તો મિત્રો આવશે જફર ખાન. પ્રશ્ન 4. પ્રશ્ન 4 ની અંદર મિત્રો પૂછ્યું છે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરોને વસાવવામાં આવ્યા? ઉત્તર. તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા. પ્રશ્ન 2. સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. ઉત્તર. સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયની અંદર મિનારો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબ મિનારના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબુદ્દીન ઐબક અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાન ઇલ્તુમિશના સમયમાં હોજ શમી, સમીદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તે ઉપરાંત અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજો, શેરી કિલ્લો, શ્રીનગર અને હોજ ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા હતા. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંધ ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. આમ સલ્તનત શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું. પ્રશ્ન 4. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. ઉત્તર. કૃષ્ણદેવરાય તુલો વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસનકાળ દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો કૃષ્ણદેવરાય ખોદાવી હતી અને ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુકમાલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિતાઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાય આજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા. જો આ હતું તમારા ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન. હવે આગળનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.